સૌરાષ્ટ્ર ઉપર આવે છે, આખું વાદળ આવે છે, સૌરાષ્ટ્ર ઉપર આવે છે, એ બધું દક્ષિણ ગુજરાતમાં વેર્યું, આ કંઈ વેર્યું નથી ને. ખેડૂતો બિચારા ચિંતા તૂર છે. જેને કૂવામાં પાણી છે એ લોકો હવે ફુવારા પદ્ધતિ પર હવે માંડવીમાં પાણી ચાલુ કરી દીધા થાય, અને બીજા લોકો બિચારા આકાશમી મીટ માંડીને બેઠા. હવે તો આ બધી કુદરતી છે. પરંતુ સૌરાષ્ટ્રના ખાસ કરીને અમુક જિલ્લાની જો વાત કરીએ તો અમરેલીનો અમુક ભાગ, ભાવનગર, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો, પોરબંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, આ બધા જિલ્લાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ખૂબ ઓછો વરસાદ છે. એમાં ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો ઉનાથી લઈને વેરાવળ સુધીના પટ્ટાની અંદર જે પ્રમાણેનો વરસાદ વરસવો જોઈએ વરસ્યો નથી. હવે જો અઠવાડિયા સુધી કોઈ વરસાદ ન વરસે તો પાણી પાવાની પણ જરૂરિયાત પડે એવી પરિસ્થિતિ છે. અત્યારે ખાસ મગફળીની અંદર કટોકટીની અવસ્થા છે, ફૂલ અને સૂયા બેસવાની અવસ્થા છે. આ અવસ્થાએ જો પાણી ન મળે તો ખૂબ મોટું ઉત્પાદનમાં પણ નુકસાન જાય. જે ખેડૂતોની પાસે પાણીની સગવડ છે એ તો પાણી આપી દે, પિયત આપી દે, પરંતુ જ્યાં પાણીની સગવડતા નથી, વરસાદ આધારિત ખેતી છે, એ ખેડૂતોને જો હવે વરસાદ ન થાય તો ખૂબ આર્થિક રીતે મોટું અને ઉત્પાદનમાં મોટું નુકસાન જાય. દિવસ ચા કોક છાંટો આવે ને વયો જાય, વાદળા જે વાતાવરણ છે એ બતાવ્યા કરે, તડક્યો બતાવે, વાદળા બતાવે, એવું બતાવે. પાણી નથી કૂવામાં ને આને બુકતોન તો કરવું ને બધું એમ. પાક પાણી વિના ક્યાંથી બસાવીએ કે અમે. જે ખેડૂતોની પાસે પિયતની વ્યવસ્થા છે એ અત્યારે તૈયારી કરે છે પાણી પાવા માટે, અને જો પાણી પાવાથી પણ પૂરતું વળતર મળતું નથી. વરસાદથી જે કંઈ ઉત્પાદન થાય છે એ કુદરતી જે ઉત્પાદન થાય એ કૃત્રિમ રીતે ઉત્પાદન. વરસાદ મોડો થશે તો થોડુંક ઉત્પાદનની અંદર ખામી ઓછું મળશે.